શિવરાત્રિના કરો આ ઉપાયો. શિવરાત્રિ પર ગરીબોને ભોજન કરાવો. આનાથી ઘરમાં ક્યારેય અન્નની કમી નહીં આવે અને પૂર્વજોની આત્માને શાંતિ મળશે. પાણીમાં કાળા તલ મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. તેનાથી મનને શાંતિ મળશે. શિવરાત્રિના દિવસે લોટમાંથી 11 શિવલિંગ બનાવો અને તેના પર 11 વાર જલાભિષેક કરો. આ ઉપાયથી સંતાન થવાની સંભાવના રહે છે. શિવલિંગનો જલાભિષેક 101 વાર કરવો. સાથે જ ઓમ હું જૂન સા, ઓમ ભૂર્ભુવઃ સ્વા, ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ, ઉર્વવારુકમિવ બંધનાન મૃત્યો મુક્ષ્યા મમૃતાત. ઓમ સ્વાહ ભૂઃ ભૂઃ ઓમ સાહ, હું જુઈ છું. મંત્રનો જાપ કરતા રહો. આ રોગને દૂર કરવામાં ફાયદાકારક છે. શિવરાત્રિ પર બિલ્વના 21 પાન પર ચંદન વડે ઓમ નમઃ શિવાય લખીને શિવલિંગને અર્પણ કરો. તેનાથી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. શિવરાત્રિ પર નંદીને લીલો ચારો ખવડાવો. તેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને સમસ્યાઓનો અંત આવશે. શિવરાત્રિ પર ભગવાન શિવને તલ અને જવ અર્પણ કરો. તલ અર્પણ કરવાથી પાપોનો નાશ થાય છે અને જવ અર્પણ કરવાથી સુખ વધે છે. લગ્નમાં કોઈ સમસ્યા હોય તો શિવરાત્રિના દિવસે શિવલિંગ પર કેસર મિશ્રિત દૂધ ચઢાવો. લગ્ન જલ્દી થઈ શકે છે. માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો. આ દરમિયાન ભગવાન શિવનું ધ્યાન કરતા રહો. આ સંપત્તિ લાવે છે. શિવરાત્રિના દિવસે ભૂલ્યા વગર ખરીદજો આ વસ્તુ. શિવજીની કૃપા કાયમ માટે બની રહેશે. અનેક તકલીફો થઈ જશે દૂર. મહાશિવરાત્રિના દિવસે શિવ મંદિરમાં દીવો પ્રગટાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પાસે દીવો પ્રગટાવવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને આર્થિક પ્રગતિ થાય છે. મહાશિવરાત્રિ પર હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ભગવાન શિવની સાથે હનુમાનજીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. કાર્યમાં અવરોધો દૂર થાય. 5. મહાશિવરાત્રિ પર કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને અનાજ અથવા પૈસા દાન કરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી જીવનમાં સુખ અને આરામ મળે છે. પાપોમાંથી મુક્તિ મળે છે અને શાશ્વત પુણ્યની પ્રાપ્તિ થાય છે. દાંપત્ય જીવનમાં સુખ માટે મહાશિવરાત્રિ પર શૃંગારની વસ્તુઓનું દાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ કરવાથી લગ્નજીવન સુખી થાય છે અને મહાશિવરાત્રિના દિવસે શિવ મંદિરમાં દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. શિવપુરાણ અનુસાર કુબેરદેવે તેમના આગલા જન્મમાં રાત્રે શિવલિંગની પાસે દીવો પ્રગટાવ્યો હતો. જેના કારણે તેઓ તેમના આગલા જન્મમાં દેવતાઓના ખજાનચી બન્યા હતા. તેવી જ રીતે શિવલિંગ પાસે દીવો પ્રગટાવશો તો પણ ધનની પ્રાપ્તિ થશે. મહાશિવરાત્રિના દિવસે રાત્રે શિવ મંદિરમાં દીવો પ્રગટાવો. શિવપુરાણ અનુસાર કુબેરદેવે તેમના આગલા જન્મમાં રાત્રે શિવલિંગની પાસે દીવો પ્રગટાવ્યો હતો. જેના કારણે તેઓ તેમના આગલા જન્મમાં દેવતાઓના ખજાનચી બન્યા હતા. તેવી જ રીતે શિવલિંગ પાસે દીવો પ્રગટાવશો તો પણ ધનની પ્રાપ્તિ થશે. શીઘ્ર લગ્ન યોગ. જો તમે ઇચ્છિત વર મેળવવા ઈચ્છતા હોવ તો મહાશિવરાત્રિના દિવસે પૂજા દરમિયાન કાચા ગાયના દૂધથી ભગવાન શિવનો અભિષેક કરો. આ સમય ઓમ ક્લીમે કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો. આ ઉપાય કરવાથી વ્યક્તિને પ્રેમ લગ્નમાં સફળતા મળે છે. જો તમે શીઘ્ર લગ્ન ઈચ્છતા હો તો મહાશિવરાત્રિના દિવસે સ્નાન અને ધ્યાન કર્યા પછી ભગવાન શિવનો અભિષેક કરો. આ પછી શિવશક્તિની વિધિવત પૂજા કરો.
અવિવાહિત યુવતીઓએ પૂજા સમયે માતા પાર્વતીને સિંદૂર ચઢાવવું જોઈએ. આ સમયે નીચેના મંત્રનો જાપ કરો. કુંડળીમાં અશુભ ગ્રહોના પ્રભાવથી લગ્નમાં અવરોધો આવી રહ્યા હોય તો શિવરાત્રિના દિવસે સ્નાન અને ધ્યાન કર્યા પછી કાચા દૂધમાં મધ અને કાળા તલ ભેળવીને ભગવાન શિવનો અભિષેક કરો. આ ઉપાય કરવાથી અશુભ ગ્રહોની અસર ઓછી થઈ જાય છે. ઉપરાંત વહેલા લગ્નની શક્યતાઓ છે. જો તમારી કુંડળીમાં શુક્ર નબળો હોય તો માસિક શિવરાત્રિના દિવસે પૂજા દરમિયાન ભગવાન શિવને શુદ્ધ ઘી અથવા દહીંથી અભિષેક કરો. આ ઉપાય કરવાથી કુંડળીમાં શુક્ર બળવાન બને છે. આનાથી શીઘ્ર લગ્નના યોગ બને છે. જો તમે તમારા લગ્ન જીવનને સુખી બનાવવા માંગો છો તો માસિક શિવરાત્રિના દિવસે સ્નાન અને ધ્યાન કર્યા પછી તમારે ભગવાન શિવને પંચામૃતથી અભિષેક કરવો જોઈએ. આ ઉપાય કરવાથી દાંપત્ય જીવનમાં મધુરતા આવે છે. શિવરાત્રિ પર ભોલેનાથની પૂજા કેવી રીતે કરવી? મહાશિવરાત્રિના દિવસે સવારે સ્નાન કરીને શિવની પૂજા કરવાનો સંકલ્પ લેવો. ભગવાન શિવને જળ અર્પણ કરો. પંચોપચાર પૂજા કરીને ભગવાન શિવના મંત્રોનો જાપ કરો. શિવ મંત્રો સિવાય તમે રાત્રે રુદ્રાષ્ટક અથવા શિવ સ્તુતિનો પાઠ પણ કરી શકો છો. જો તમે 4 કલાકમાં પૂજા કરો છો તો પહેલા કલાકમાં દૂધ, બીજા કલાકમાં દહીં, ત્રીજા કલાકમાં ઘી અને ચોથા કલાકમાં મધથી પૂજા કરો. દરેક તબક્કામાં પાણીનો ઉપયોગ કરવો જ જોઈએ. એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન મહાદેવ પૃથ્વી પર હાજર દરેક શિવલિંગમાં બિરાજમાન હોય છે. તેથી મહાશિવરાત્રિના દિવસે શિવલિંગનો અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. લગ્ન માટેના ઉપાય: પીળા વસ્ત્રો ધારણ કરીને શિવની પૂજા કરો. તમારી ઉંમર જેટલી બેલપત્ર લો. શિવલિંગ પર એક પછી એક બેલપત્ર ચઢાવો. દરેક બેલપત્ર સાથે નમઃ શિવાય બોલો. વહેલા લગ્ન માટે પ્રાર્થના કરો. પૈસા મેળવવા માટે ઉપાયો: ભગવાન શિવને દૂધ, દહીં, મધ, ખાંડ અને ઘીથી અભિષેક કરો. આ પછી જળ પ્રવાહની ઓફર કરો. પછી પૈસા મેળવવા માટે પ્રાર્થના કરો. આ ચમત્કારી ઉપાયથી ઘરમાં ધનનો પ્રવાહ વધશે. શિક્ષણ અને એકાગ્રતા માટેની ટિપ્સ: શિવરાત્રિના દિવસે ભગવાન શિવને દૂધમાં પાણી મિશ્રિત અર્પણ કરો. પાણીમાં ખૂબ જ ઓછી માત્રામાં દૂધ મિક્સ કરો. તેની ધારા શિવલિંગ પર સતત વરસાવતા રહો. તે સમયે શિવ શિવ બોલતા રહો. પાંચમુખી રુદ્રાક્ષને શિવલિંગથી સ્પર્શ કરીને ધારણ કરો. શિવરાત્રિ પર શું સાવચેતી રાખવી જોઈએ? મહાશિવરાત્રિ પર બિનજરૂરી વસ્તુઓનો બગાડ ન કરો. કોઈપણ ઉપાય કર્યા પછી ગરીબોને કંઈક દાન કરો. ધ્યાનમાં રાખો કે ભગવાન શિવને હળદર, કુમકુમ અથવા સિંદૂર ચઢાવવામાં આવતું નથી. સિંદૂર અથવા કુમકુમની જગ્યાએ તમે શિવલિંગ પર ચંદન ચઢાવી શકો છો. શિવલિંગ પર શંખમાંથી પાણી ન ચઢાવવું જોઈએ.